છોટાઉદેપુર જિલ્લાના એક શખ્સને આયુર્વેદિક દવા અને સારવારના બહાને ₹8,12,000નો ચૂનો ચોપડના ઠગબાજો સામે નોંધાઈ છે ફરિયાદ। ફરિયાદીને વિશ્વાસમાં લઈ દુખાવા તેમજ ડાયાબિટીસની દવા આપવાના બહાને ગેરમાર્ગે દોરી તેમના નગ્ન હાલતમાં ફોટા પાડી ફરિયાદી સાથે છેતરપિંડી કરી હતી। ફરિયાદીના ફોટા સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ કરવાનું જણાવી ધાકધમકી આપી ફરિયાદી પાસેથી કુલ ₹8,12,000 જમા કરાવડાવી છેતરપિંડી કરી આર્થિક નુકસાન પહોંચાડનારા આરોપી સામે છોટાઉદેપુર સાયબર ક્રાઇમ બ્રાન્ચે તપાસનો કર્યો છે ધમધમાટ શરૂ। ગણતરીના જ કલાકોમાં સાયબર ક્રાઇમ બ્રાન્ચે એક આરોપીને દબોચી લેવામાં આવ્યો છે। પકડાયેલ આરોપીના કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। બીજા 2 આરોપીને પકડવાના ચક્રો કર્યા ગતિમાન। બોડેલી તાલુકાના એક ફરિયાદી એવી ફરિયાદ કરેલ કે અમારી સાથે છેતરપિંડી કરી અને અમારી પાસેથી 8.5 લાખ રૂપિયા 8,35,000 જેવી રકમ છે એ આરોપીઓએ પડાવી લીધેલ છે। એ બાબતે ફરિયાદ દાખલ કરી અને એમાં તપાસ કરતા આગળ એવું જાણવા મળેલ કે આ જે તે આરોપીઓએ એક કાવતરું ઘડી અને આ બોડેલીના વ્યક્તિ સાથે એનો નગ્ન વિડીયો ઉતારી અને ત્યારબાદ એની પાસેથી બળજબરીથી એને વિડીયો પોતાના ફોનમાં મોકલી આપી અને બળજબરીથી તેની સાથે 8.5 લાખ પડાવી લીધેલ છે। અને એની તપાસ કરતા એક રાજુસિંહ ચિતોડિયા નામનો એક વ્યક્તિ અમને આ તપાસમાં મળી આવેલ છે અને બીજા 2 આરોપીઓ હાલ ફરાર છે અને જે પકડાયેલા આરોપીની હાલ રિમાન્ડ પર છે અને આગળની કાર્યવાહી હાલ ચાલુ છે।